વડોદરા મહાનગરપાલિકા દ્વારા હૃદયરોગની સારવાર કરાવનાર 6 અરજદારોને આર્થિક સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે હૃદયરોગની શસ્ત્રક્રિયા કરાવનાર જરૂરિયાતમંદ નાગરિકોને સહાયના ચેક અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. 6 જેટલા નાગરિકોને કોર્પોરેટરની ભલામણ સાથે 50,000 રૂપિયાની સહાયના ચેક વડોદરાના મેયર પિંકીબેન સોનીના હસ્તે આપવામાં આવ્યા હતા. આ તબક્કે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, પાલિકાના શાસક પક્ષના નેતા મનોજ પટેલ, પાલિકાના શાસક પક્ષના દંડક શૈલેષ પાટીલ સહિત ભલામણ કરનાર કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને હૃદયરોગની બીમારીમાં જ્યારે શસ્ત્રક્રિયા કરાવવાની થાય ત્યારે આર્થિક સહાય ₹50,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવતી હોય છે. આ આર્થિક સહાય લેવા માટે આપણા વિસ્તારના કોર્પોરેટરનું સૂચન કરાવવાનું હોય છે. આપને જો હૃદયરોગની શસ્ત્રક્રિયા કરાવવી હોય ત્યારબાદ આપના વિસ્તારના કોર્પોરેટરશ્રી દ્વારા સૂચન કરાવવાથી મેયર ફંડમાંથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ₹50,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. આજ રોજ આવા 6 જેમને હૃદયરોગની બીમારી દરમિયાન શસ્ત્રક્રિયા કરાવેલ એવા 6 નાગરિકોને આજે ₹50,000 સુધીની સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા.